હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજની આ રેસીપી આપણે એકદમ હેલ્ધી બનાવવાના છીએ, એ પણ એકદમ ઓછા તેલમાં। એમાં ના તો બટેકું યુઝ કરવાના છે કે ન બ્રેડ, ન લોટ કે ન પછી એમાં મેદો યુઝ કરવાના છે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તો આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે પહેલાં તો 1 કપ પૌવા લઈશું અને પૌવાને 2-3 વાર સરસ પાણીથી ધોઈ લઈશું। ધોયા પછી એમાં થોડું પાણી રહેવા દેવાનું છે અને પૌવાને આપણે પલાળી 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું। હવે મિક્સી જારમાં 1.5 થી 2 ઇંચ આદુનો ટુકડો લઈશું। ત્યારબાદ એમાં 3 લીલા તીખા મરચાં અને 5 થી 6 લસણની કળી એડ કરી લઈશું અને એને ક્રશ કરી લઈશું। હવે આપણે જે પૌવા પલાળીને રાખ્યા હતા એને સારી રીતે મસળી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો પૌવા એકદમ મેશ કર્યા પછી આપણે એને મોટા બાઉલમાં લઈ લઈશું। એમાં 1.5 કપ આપણે ઝીણી સમારેલી કોબી એડ કરીશું। 1 કપ ઝીણી સમારેલી ડુંગળી એડ કરીશું। ત્યારબાદ આપણે જે આદુ લસણ મરચાંની પેસ્ટ તૈયાર કરી છે એ પણ એમાં એડ કરી લઈશું। એમાં સારું બાઇન્ડિંગ આવે એટલા માટે આપણે એમાં 2 થી 3 ચમચી ચણાનો લોટ એડ કરીશું। હવે એમાં બીજા મસાલા એટલે કે 3 ચમચી સફેદ તલ એડ કરીશું, અડધી ચમચી અજમો, અડધી ચમચી લાલ તીખું મરચું, અડધી ચમચી હળદર, 5 ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી ધાણાનો પાવડર, સ્વાદ મુજબ મીઠું અને થોડી હિંગ એડ કરી લઈશું। હવે આપણે એમાં ઉપરથી લીંબુ નીચોવી લઈશું। લીંબુના ઓપ્શનમાં તમે ચાટ મસાલો પણ એડ કરી શકો છો। હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લેવાનું છે અને બરોબર મસળતા એનો ડો તૈયાર કરવાનો છે। તો એને આ રીતે આપણે બરોબર હાથ વડે મસળીશું। મસાલા આપણે અંદર નાખેલા છે અને કોબીજ અને ડુંગળીનું પ્રમાણ પણ સારા એવા પ્રમાણમાં છે। તો આપણે જેમ એને મસળતા જઈશું એમ એમાંથી પાણી છૂટું પડતું જશે અને પછી એ ડોના જેમ ભેગું થવા લાગશે। તો આ રીતે આપણે એનો ડો તૈયાર કરી લેવાનો છે। હવે બંને હાથને તેલવાળા કરી લઈશું અને આમાંથી એક લુઓ લઈશું અને એને 2 હાથ વચ્ચે આ રીતે ફેરવી એનો પેડો તૈયાર કરી લઈશું। હવે આનો આપણે ટ્રાયેંગલ શેપ આપવો છે, તો બસ એને આ રીતે ટ્રાયેંગલ શેપ આપી લઈશું। તમે એને ગોળ શેપમાં, ટ્રાયેંગલ શેપમાં કે સ્ક્વેર શેપમાં કોઈ બી શેપમાં બનાવવા માંગતા હોય તે શેપમાં બનાવી શકો છો। તો હું અહીં એને આજે ટ્રાયેંગલ શેપમાં બનાવવાની છું। તો ફરી એકવાર બનાવીને બતાવું। તો એને 3 સાઈડથી આપણે આ રીતે પ્રેસ કરીશું એટલે એનો ટ્રાયેંગલ શેપ તૈયાર થઈ જશે। તો એકદમ સિમ્પલ જ છે। તો આપણે ડોમાંથી આ રીતે બધા પીસ રેડી કરી લઈશું। હવે એક બાઉલમાં આપણે 1.5 થી 2 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું। તેમાં થોડા ઝીણા સમારેલા લીલા ધાણા એડ કરીશું। 2 ચપટી જેટલું એમાં મીઠું એડ કરી લઈશું અને સહેજ પાણી નાખી એની સ્લરી તૈયાર કરીશું। કોર્નફ્લોરની જગ્યાએ તમારે સ્લરીમાં મેદો યુઝ કરવો હોય તો મેદો પણ કરી શકો છો। તો 2 ચમચી મેદો એડ કરી લો। તો બસ આપણે આ રીતે જ એની સ્લરી રેડી કરવાની છે। હવે પેનમાં આપણે થોડુંક તેલ લઈશું એટલે કે નાની 1 વાટકી જેટલું તેલ લીધું છે અને એને પેનમાં ફેલાવી લઈશું। તો આ નાસ્તો આપણે એકદમ ઓછા તેલમાં રેડી કરવાનો છે। તો આપણે એને સેલો ફ્રાય કરીશું। તેલ ગરમ થાય એટલે સ્લરીને પહેલાં હલાવી લઈશું, પછી તૈયાર કરેલા નાસ્તાના પીસને આપણે એમાં ડીપ કરીશું અને ગરમ તેલમાં આપણે મૂકતા જઈશું। તો આ રીતે દરેક પીસને આપણે સ્લરીમાં ડીપ કરી અને એક એક કરી ગોઠવતા જઈશું। હવે આપણે મૂકેલા નાસ્તાના પીસ સહેજ સીજ્યા છે તો આપણે સહેજ એને હલાવી જોઈએ, જેથી કરી ખબર પડી જાય કે નીચે ચીપકેલા છે કે નથી। લાગે કે ચીપકેલા છે તો પેનને આપણે સહેજ નમાડીશું અને તેલને એની સાઈડે જવા દઈશું એટલે એ છૂટું પડી જશે।
અને હવે આને આમ જ રહેવા દઈ નીચેની સાઈડ એની એકદમ ક્રિસ્પી કરી લેવાની છે. તો એ થોડી વાર સતળાય પછી આપણે એને પલટાવી લઈશું. તો નીચેની સાઈડ એની ક્રિસ્પી થઈ ગઈ છે. તો આપણે બધા જ પીસ પલટાવી લઈશું. અને હવે એને આપણે બીજી સાઈડેથી પણ સરસ ક્રિસ્પી સાંતળાઈ જવા દઈશું. તો પીસને વચ્ચે વચ્ચે આપણે 1-2 વાર આ રીતે પલટાવીને એકદમ ક્રિસ્પી કરવાના છે. અને હવે આ નાસ્તો આપણો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે. તો આપણે એને નીચે ઉતારી લઈશું. તો આ નાસ્તો એકદમ હેલ્ધી છે, ખાવામાં એકદમ ટેસ્ટી છે અને ઓછા તેલમાં તૈયાર થઈ જાય છે. અને તમે સવારે નાસ્તામાં પણ બનાવી શકો છો અને સાંજે કંઈ હળવું ખાવું છે તો પણ આપી શકો છો. તૈયાર કરેલા આ નાસ્તાને આપણે ટોમેટો કેચઅપ અને સહેજ માયોનીઝ નાખી સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો એક પીસ આમાંથી હું તમને તોડીને પણ બતાવું. તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. એકવાર એને જરૂરથી ટ્રાય કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.